9 વર્ષની ઉંમર સુધી શાળાનું પગથિયું ચડવાનું બન્યું નહીં. પછી જ્યારે શાળામાં એડમિશન લીધું ત્યારે અંગ્રેજી ભાષાની ચોપડીઓ તકલીફ આપતી હતી, કાંઈ ભણવાનું સમજાય નહીં. એટલે શિક્ષકો એ વિદ્યાર્થીને પાછલી બેન્ચ ઉપર બેસાડી દે અથવા તો વર્ગખંડની બહાર કાઢી મૂકે. પછી આ પ્રકારનું શિક્ષણ તકલીફદાયક લાગ્યું એટલે પોતાની જાતે કેરિયર બનાવી. આ વાત છે સોનમ વાંગચુકની, લડાખના શિક્ષણવિદ, ઉપરાંત પર્યાવરણ પ્રેમી વ્યક્તિ, ઇનોવેટિવ વિચારો ધરાવતા વ્યક્તિ, અને તેમણે શિક્ષણમાં જે લડાખમાં ફેરફારો કર્યા એ ઉડીને આંખે વળગે તેવા, અને એટલા માટે જ મેક્સેસ એવોર્ડ પણ તેમને મળ્યો. 60 વર્ષની ઉંમરે અત્યારે તેની ધરપકડ થઈ છે. એટલે શિક્ષણવિદ, ઇનોવેટરથી માંડીને ધરપકડ થવા સુધી, આંદોલનકારી બનવા સુધીની લડાખમાં સોનમ વાંગચુકની સફર વિશેની આજની વાત છે. એકચ્યુઅલમાં અત્યારે ધરપકડ થવા પાછળનું કારણ અત્યારે લડાખમાં આંદોલન ચાલી રહ્યું છે અને સોનમ વાંગચુક એ 35 દિવસની હડતાલ, ભૂખ હડતાળ ઉપર, એટલે ઉપવાસ ઉપર બેઠા હતા. તેના 15મા દિવસે લડાખમાં હિંસા ફાટી નીકળી. 4-5 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, 50થી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. અને તેમાં સોનમ વાંગચુકની ભૂમિકા એ મહત્ત્વની માનવામાં આવીને અને તેના કારણે આ ઘટનાઓ બની છે તેવું આક્ષેપ પણ થયા અને તેની ધરપકડ થઈ છે. એટલે સોનમ વાંગચુકનો આ પ્રકારનો જીવનનો વળાંક જોવા મળેલો છે. અત્યારે તો સોશિયલ મીડિયા ઉપર એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે સોનમ વાંગચુક એ ચીનના એજન્ટ છે. ઉપરાંત પાકિસ્તાનમાં સોનમ વાંગચુકની મુલાકાતો છેલ્લા ફેબ્રુઆરી મહિનામાં તેઓ ત્યાં મળવા માટે ગયા હતા. ઉપરાંત બાંગ્લાદેશના વડાપ્રધાન મોહમ્મદ યુનુસ સાથે ગળે મળતા હોય તેવા ફોટોગ્રાફ્સ, આવા બધા પણ આક્ષેપો અને આવી બધી ઘટનાઓ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ છે. હકીકતમાં સોનમ વાંગચુક એ રાજકારણી કુટુંબમાંથી છે. સોનમના પિતા પણ જમ્મુ કાશ્મીર સરકારમાં મંત્રી રહી ચૂકેલા છે. આમ તો સોનમ વાંગચુક એ દેશપ્રેમી વ્યક્તિ, ભારત દેશ પ્રત્યે પ્રેમ તેમનો દેખાતો રહ્યો છે. ભારતીય સેના માટે પણ તેમણે વખતો વખત પોતાનો પ્રેમ દર્શાવેલો છે. 2019માં જ્યારે જમ્મુ કાશ્મીરમાં 370મી કલમ એ દૂર કરવામાં આવી અને જમ્મુ કાશ્મીર અને લડાખ બંનેને અલગ પાડવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરને અલગ પ્રકારનો કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો, એ જ પ્રમાણે લડાખને પણ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. એટલે વર્ષો જૂની લડાખની એવી માંગણી હતી લડાખીઓની કે અમને જમ્મુ કાશ્મીરમાંથી અલગ કરવામાં આવે. એ માંગણી સંતોષાઈ ત્યારે સોનમ વાંગચુકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો અને ભાજપ સરકારનો આભાર વ્યક્ત કરીને અભિનંદન પણ આપ્યા હતા અને માંગણી સંતોષવા બદલ તેમણે ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો. આ વાત 2019ની છે. અત્યારે 2025નું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે 6 વર્ષમાં આ બધા પ્રકારના પરિવર્તનો, વળાંકો લડાખમાં સોનમ વાંગચુકના જીવનમાં આવેલા છે. અત્યારે તેઓ જે આંદોલન માટે તેમણે જે કારણ રજૂ કર્યું છે, તેમની વાત પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવા માટેની પણ એક સોનમ વાંગચુકની માંગણી છે. આમ તો આ 1.5 વર્ષથી ઘટનાઓ બની રહી છે. છેલ્લે 2024માં, એટલે કે એકાદ વર્ષ પહેલાં પણ સોનમ વાંગચુકે ત્યાં ભૂખ હડતાલ ઉપર ઉતરીને ઉપવાસો કર્યા હતા. દિલ્હી સુધી પદયાત્રા પણ કરી હતી. જોકે ત્યાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. પણ અત્યારે હાલના સંજોગોમાં, એટલે ત્યારે દિલ્હીમાં અટકાયત કરવામાં આવી હતી, પણ અત્યારે ધરપકડ છે અને સોનમ વાંગચુક એ દેશદ્રોહી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હોવાની પણ વાતો સોશિયલ મીડિયામાં બહાર આવી હોવા ઉપરાંત આંદોલનને ભડકાવવામાં ભૂમિકા હોવાનું પણ અત્યારે બધી વિગતો મળી રહી છે. એટલે પોતાના જે જીવનના પોતાની જે અચીવમેન્ટ હતા
ત્યાંથી શરૂ કરીને છેક અહીંયા સુધીની આંદોલનકારી તરીકેની ધરપકડ થવા સુધીની સફર રહેલી છે. આમ તો એ પ્રાથમિક શાળામાં મોડું એડમિશન એટલા માટે મેળવ્યું કે તેને પરંપરાગત શિક્ષણને બદલે કંઈક નવીન પ્રયોગો કરવા હતા અને તેમના ઘર પરિવારે પણ એ સ્વીકાર્યું હતું. અને છેલ્લે તેમણે લદ્દાખમાં જે શિક્ષણ વિભાગમાં જે પરિવર્તનો કરાવ્યા, પોતાની શાળાઓ ખોલી. આમ તો તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે, પણ તેના કારણે જે કોઈ પણ ફેરફારો થયા તે લદ્દાખવાસીઓને ઉપયોગી થયેલા છે. શિક્ષણ ક્ષેત્રે એ તેમના જે પરિવર્તનો છે એ નોંધનીય માનવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે 3 ઇડિયટ્સ જે ફિલ્મ આવી અને એમાં આમિર ખાને જે રેન્ચોની ભૂમિકા ભજવી હતી, એવું પણ કહેવામાં આવે છે કે એ પાત્ર એ સોનમ વાંગચુકના જીવન ઉપર આધારિત હતું. પણ હાલની પરિસ્થિતિએ સોનમ વાંગચુકની ધરપકડ થઈ છે અને લદ્દાખમાં જે આંદોલનો થયા છે તેની પાછળ સોનમની ભૂમિકા હોવાનું બહાર આવેલું છે.